જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 2 એપ્રિલ 2025 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર હીટવેવ વચ્ચે માવઠાની સંભાવના. હજુ ગુજરાતની અંદર 3 દિવસ દરમિયાન કમોસમી વરસાદની સંભાવનાઓ છે. કયા વિસ્તારની અંદર હજુ માવઠું જોવા મળશે તેની વિગતવાર અપડેટ મેળવીશું. તાપમાન ઊંચું ચાલી રહ્યું છે, ભયંકર ગરમી પણ જોવા મળી રહી છે, જ્યારે તેની વચ્ચે થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ જોવા મળી શકે છે. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. ગુજરાતની અંદર 2 દિવસથી વાદળો જોવા મળી રહ્યા છે અને ગુજરાતના અનેક વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે. હાલ હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ગુજરાત બે બાજુ બે સિસ્ટમ સક્રિય છે, જેના કારણે ગુજરાત ઉપર એક અસ્થિરતા સર્જાય છે, જેના કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવી ચૂક્યો છે. ગઈકાલના રોજે પણ ગુજરાતના અનેક સૌરાષ્ટ્રના વિસ્તારો, દરિયાકાંઠાના ભાગો હોય, દક્ષિણ ગુજરાતના અને મધ્ય પૂર્વના જે રાજસ્થાન તેમજ એમપી બોર્ડર વિસ્તાર છે તેમાં પણ હવામાનમાં પલટો આવી ચૂક્યો છે. ભાવનગરના 1-2 વિસ્તારની અંદર છાંટછૂટ જોવા મળી હતી, જ્યારે દક્ષિણની અંદર વલસાડ, નવસારી જેવા, ડાંગ જેવા ભાગોની અંદર પણ છાંટછૂટ જોવા મળી હતી. જેમ આ વાદળોનો ઘેરાવ ગુજરાત તરફ આગળ વધી રહ્યો છે, તેમ તેમ ગુજરાતની અંદર વરસાદની સંભાવનાઓ વધતી જોવા મળી રહી છે. હવામાન વિભાગે તેમજ અન્ય વેધર સંસ્થા અને આગાહીકારોએ ગુજરાતની અંદર હજુ પણ 2-3 દિવસ દરમિયાન માવઠાને લઈને આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને આ માવઠું કોઈ હેવી નહીં જોવા મળે, પરંતુ ખાસ કરીને અમુક વિસ્તારોની અંદર છાંટછૂટથી લઈને હળવા સામાન્ય ઝાપટા જોવા મળી શકે છે. આજે 2 તારીખ દરમિયાન વરસાદની તીવ્રતા થોડી વધુ જોવા મળી શકે છે. ગઈકાલના રોજ દરમિયાન છાંટછૂટ જોવા મળી હતી, તેમાંથી આજે વધારો થઈને અમુક જગ્યાએ ઝાપટા પણ જોવા મળી શકે છે. હવામાનમાં પલટો આવી ચૂક્યો છે 2 દિવસથી, તેમજ વાદળોનો ઘેરાવ વધતો જોવા મળશે. આજે તેમજ આવતીકાલે કયા ભાગોની અંદર વરસાદની સંભાવના છે તેની વાત કરવામાં આવે તો વલસાડ, વાપી, કપરાડા, ડાંગ, આહવા, સુબીર, તાપી છે, નવસારી, સુરત તેમજ નર્મદા અને છોટાઉદેપુર સુધીના ભાગો, આ જે ખાસ કરીને વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના વધુ જોવા મળી શકે છે. અન્ય વિસ્તારો કરતાં આ ભાગોની અસર વધુ જોવા મળશે. અમુક જગ્યાએ હેવી 1-2 ભાગે ભારે ઝાપટું પણ જોવા મળી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રના ભાગોની વાત કરીએ તો અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને જુનાગઢ, આ 4 જિલ્લા એવા છે તેમાં હળવા ઝાપટાની કોઈ જગ્યાએ શક્યતા ગણી શકાય. બાકી પોરબંદર, દ્વારકા, જામનગર, રાજકોટ, બોટાદ જેવા ભાગોની અંદર હવામાનમાં પલટો જોવા મળશે અને વાદળો જોવા મળી શકે છે. જ્યારે પૂર્વ ગુજરાતના ભાગો છે, એમાં દાહોદ છે, મહીસાગર, પંચમહાલ, અરવલ્લી અને સાબરકાંઠા, આ તમામ ભાગોની અંદર પણ હવામાનમાં પલટો આવી શકે છે. વડોદરા જિલ્લાની અંદર પણ છાંટછૂટથી લઈને ઝાપટું પડી શકે છે. તેમજ પૂર્વ ગુજરાતના એમપી, રાજસ્થાન બોર્ડર વિસ્તાર છે, જે એમાં પણ કોઈક જગ્યાએ ઝાપટા જોવા મળે અને હવામાનમાં પલટો જોવા મળે તેવી સંભાવના દેખાઈ રહી છે. બાકી આણંદ હોય, ખેડા, કચ્છ, અમદાવાદ, ગાંધીનગર, પાટણ, મહેસાણા એ વિસ્તારની અંદર વરસાદની શક્યતા હાલ તો જોવા મળી શકે નહીં. 1-2 ભાગોની અંદર વાતાવરણમાં પલટો આવી શકે છે, બાકી ત્યાં માવઠાની સંભાવના નથી. બાકી મિત્રો અન્ય વિસ્તારની અંદર તાપમાનનો પારો યથાવત જોવા મળશે, સામાન્ય કોઈક જગ્યાએ ઘટાડો જોવા મળી શકે છે. તો મિત્રો આ ત્યાંની વહેલી સવારની અપડેટ.